ભાવનગર ભાજપમાં સૌથી મોટો ભડકો પાર્ટી અમે બનાવી એટલે ઉપર કેવું કીધું તમને? બધા આડ્યા પડ્યા કે ઓફિસમાં ન જાવે એમ પ્રમુખ બધા આડ્યા પડ્યા કે ઓફિસમાં ન જાવે એમ. ભરતભાઈ બારડે ભાજપના સ્થાનિક જૂના જોગી છે, વરિષ્ઠ નેતા છે અને એમની સાથે ભાજપ કાર્યાલયની અંદર આવો ઘટનાક્રમ થયો છે. મેં એવું કશું કોઈ કામ કર્યું નથી કે જેથી મને અંદર મળવા નથી જવા દેવાતા. ઘણીવાર પાર્ટીમાં જૂના જોગીઓને સાઇડલાઇન કરી દેવામાં આવે છે અથવા તો તેમને કોરાણે મૂકી દેવામાં આવે છે. મને અંદર નથી જવા દેતા, મને મળવા નથી જવા દેતા. મેં પક્ષ માટે કોઈ એવું કામ નથી કર્યું કે મને રોકી લેવામાં આવે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ભાવનગર ભાજપમાં સૌથી મોટો ભડકો જોવા મળી રહ્યો છે. જી હા, ન્યૂઝરૂમ ગુજરાતના કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભાવનગરથી મોટા સમાચાર. ચૂંટણી ટાણે ભાવનગર ભાજપમાં સૌથી મોટો ભડકો જોવા મળી રહ્યો છે. ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડને ભાજપ કાર્યાલયે મોટો ડખો થયો હોવાની વાત છે. ભરત બારડને પરણે બહાર લઈ જતા ન્યૂઝરૂમના એક કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. ભાવનગર ભાજપ કાર્યાલયનો આખો ઘટનાક્રમ ન્યૂઝરૂમ ગુજરાતના કેમેરામાં કેદ થયો છે. ભરત બારડ સાથે ગેરવર્તણૂક થતા ગુસ્સેથી લાલ ગુમ થયા હોવાની વાત છે. પાર્ટી કોઈના બાપની છે, કોઈના બાપની છે, અમે પાર્ટી બનાવી છે તે પ્રકારનું નિવેદન ભરત બારડે આપ્યું. મેં પક્ષ વિરોધી કોઈ કામ નથી કર્યું તો મને કેમ બહાર કરવામાં આવે છે? મને લાગે છે આ પ્રમુખનો કોઈ નવો નિયમ હશે તેવું નિવેદન આપ્યું છે. ભાવનગર ભાજપના જૂના જોગી નારાજ થતા મોટા ડખાના એંધાણ જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભાવનગરની અંદર ભાજપમાં મોટા ડખા જોવા મળી રહ્યા છે. ચૂંટણી ટાણે ભાવનગર ભાજપમાં મોટો ભડકો જોવા મળી રહ્યો છે. ભાવનગરમાં પૂર્વ મેયર ભરત બારડને ભાજપ કાર્યાલયે મોટો ડખો થયો છે. ભરત બારડને પરણે બહાર લઈ જતા ન્યૂઝરૂમ ગુજરાતના કેમેરામાં આ કોઈ ઘટનાક્રમ છે એ એક્સક્લુઝિવ રીતે કેદ થયો છે. જો આ દ્રશ્યો આપને દેખાઈ રહ્યા છે, ભરત બારડ એ ત્યાંના પૂર્વ મેયર છે તે જઈ રહ્યા છે અને ત્યાં એક ગુસ્સે પણ જોવા મળી રહ્યા છે. જુઓ, ગઈકાલે એમને દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, વેલ્ડિંગ કરતા જોવા મળી રહ્યા હતા અને આજે એ જ પૂર્વ મેયર ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓ જે છે ત્યાં જોવા મળી રહ્યા છે. એમને સમજાવવાના એ પૂરતા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આપણે દ્રશ્યો જે છે તે એક્સક્લુઝિવ સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. ભાવનગરમાં પૂર્વ મેયર ભરત બારડને ભાજપ કાર્યાલયે આ મોટો ડખો છે. જો પાર્ટી કોઈના બાપની છે, પાર્ટી અમે બનાવી છે તે પ્રકારની વાત અત્યારે જોવા મળી રહી છે અને આ મુદ્દો હાલ તો ભાવનગરની અંદર ખૂબ ચર્ચાનો વિષય જે છે તે બનતો જોવા મળી રહ્યો છે. મેં કોઈ પક્ષ વિરોધી કામ નથી કર્યું તે પ્રકારની વાત કરતા ભરત બારડ જે છે તે જોવા મળી રહ્યા છે. સાથે જો તમને આ દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે સ્ક્રીન પર ન્યૂઝરૂમ ગુજરાતના કેમેરામાં, આ આખો ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ જે છે તે કેદ થયો છે અને ઘટનાક્રમ કેદ થતા એમાં જે વાત કહેવામાં આવી છે કે અમે એ પાર્ટી કોઈના બાપની નથી, પાર્ટી અમે બનાવી છે તે પ્રકારનું નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે. મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે. મુફદ્દલ, જે રીતે ભાવનગર ભાજપમાં ચૂંટણી સમયે આ મોટો ડખો જે છે તે જોવા મળી રહ્યો છે, ભરત બારડનું આ સૌથી મોટું નિવેદન જે છે તે જોવા મળ્યું છે. પૂર્વ મેયર અત્યારે ભાવનગરના જોવા મળી રહ્યા છે લાલ ગુમ થતા. શું વધુ વિગતો ભાવનગરથી મળી રહી છે? તો જે રીતે આપના દ્રશ્યો દેખાઈ રહ્યા છે, પંડિત દીનદયાળ આજે આ કમલમ છે, કમલમ ખાતે અત્યારે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ પહોંચ્યા છે. પૂર્વ મેયર છે તે દેખાઈ રહ્યા છે, એક ગુસ્સા સાથે ત્યાં અત્યારે જોવા મળી રહ્યા છે. અન્ય લોકો એમને સમજાવવાના પૂરા પ્રયાસ જે છે તે ક્યાંક ને ક્યાંક કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે ભાવનગર ભાજપ કાર્યાલયનો આખો જે ઘટનાક્રમ છે એ ઘટનાક્રમ ન્યૂઝરૂમ ગુજરાતના કેમેરામાં
કેદ થતો જોવા મળી રહ્યો છે ને કેદ થતા એમાં જે પૂર્વ મેયર છે તે જે બોલ્યા છે તેને લઈને પણ ચર્ચા કરવી છે ત્યારે મુફદ્દલ ન્યૂઝરૂમથી જોડાયા છે. મુફદ્દલ, જે રીતે ચૂંટણી ટાઈમે ભાવનગર ભાજપમાં સૌથી મોટો ડખો જોવા મળી રહ્યો છે, ન્યૂઝરૂમ ગુજરાતના કેમેરામાં આખો ઘટનાક્રમ કેદ થયો છે, શું વધુ વિગતો ભાવનગરથી? સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એવા સમયે જ્યારે પાર્ટીના જૂના જોગી સાથે આ પ્રકારનો ઘટનાક્રમ થાય એ ચોક્કસથી સવાલો ઊભા કરે છે. ભાવનગરના જે મેયર રહી ચૂક્યા છે, ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે જેમણે પદ શોભાવ્યું છે, ભાજપના નેજા હેઠળ એ નેતા એટલે કે ભરત બારડને ભાવનગરના ભાજપ કાર્યાલયમાં જે અનુભવ થયો એના એક્સક્લુઝિવ દ્રશ્યો પણ આપણે બતાવી રહ્યા છીએ. સાથે એમણે જે વ્યથા ઠાલવી પોતાની, અને વ્યથા ઠાલવી એમાં તમે વિચારો કે એમની સાથે જે વર્તણૂક થઈ એનો રોષ એમની અંદર કેટલો હશે કે એમણે કહ્યું કે પક્ષ કોઈના બાપનો નથી, પક્ષ અમે ઊભો કર્યો છે. આ પ્રકારની પ્રતિક્રિયા પણ આપી. સૌથી પહેલાં આપણે એમના ગુસ્સાવાળી જે પ્રતિક્રિયા છે એ દર્શકોને સંભળાવી દઈએ, પછી ફરી એકવાર આખા ઘટનાક્રમની વાત કરીએ. પાર્ટી અમે બનાવી, પાર્ટી કોના બાપની છે, પાર્ટી અમે બનાવી, પાર્ટી કોના બાપની છે, પાર્ટી અમે બનાવી. ઉપરથી ના પડી બહાર જવાની. એટલે ઉપરથી શું કીધું તમને? બધા આડ્યા પડ્યા કે ઓફિસમાં ન જાવે એમ પ્રમુખ, બધા આડ્યા પડ્યા કે ઓફિસમાં ન જાવે એમ પ્રમુખ, બધા આડ્યા પડ્યા કે ઓફિસમાં ન જાવે એમ પ્રમુખ. આપણે તો જે દેખાય છે એ સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે ન્યૂઝરૂમ ગુજરાતના કેમેરા સામે પૂર્વ મેયરે જે રોષ ઠાલવ્યો, ભરતભાઈ બારડે ભાજપના સ્થાનિક જૂના જોગી છે, વરિષ્ઠ નેતા છે, અને એમની સાથે ભાજપ કાર્યાલયની અંદર આવો ઘટનાક્રમ થયો છે. એટલે એમનો ગુસ્સો છે યથાયોગ્ય ઠેરવી શકાય એમ છે. અને એ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે મેં એવું કશું કોઈ કામ કર્યું નથી કે જેથી મને અંદર મળવા નથી જવા દેવાતા. જ્યારે ચૂંટણી માથે છે, જે દિવસે ભાજપ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી રહી છે, એ દિવસે ભાવનગર ભાજપનો આ મોટો ભડકો અને એના પડઘા ખૂબ મોટા પડે એમ છે. અને બની શકે કે આની અસર પણ જોવા મળી શકે છે આગામી ચૂંટણીમાં, કેમ કે ભરત બારડ જેવા જૂના જોગી સાથે જ્યારે આવી ઘટના બને છે ત્યારે એવા જે આક્ષેપો થતા હોય છે કે ઘણીવાર પાર્ટીમાં જૂના જોગીઓને સાઇડલાઇન કરી દેવામાં આવે છે અથવા તો તેમને કોરાણે મૂકી દેવામાં આવે છે. એ અહીંયા ઓન કેમેરા રેકોર્ડ થયું છે. અહીંયા આપણે એ દ્રશ્ય પણ બતાવ્યા કે જેમાં જે હોદ્દેદારનું કાર્યાલય છે એની અંદર પૂર્વ મેયર ભરત બારડ મળવા જઈ રહ્યા હોય ત્યાં કાર્યકર આવીને એમને રોકી દે છે. એ દ્રશ્યો પણ છે. એટલે કે એમણે જે કહ્યું એ વાતના પુરાવા પણ છે કે મને અંદર નથી જવા દેતા, મને મળવા નથી જવા દેતા, મેં પક્ષ માટે કોઈ એવું કામ નથી કર્યું કે મને રોકી લેવામાં આવે, છતાં પણ મને મળવા નથી જવા દેવાતા. અને એ પછી એમણે જે રોષ ઠાલવ્યો કે પક્ષ કોઈના બાપનો નથી, પક્ષ અમે બનાવ્યો છે. એટલે કાર્યકરની એ વેદના પણ છે કે જેણે પક્ષ માટે મહેનત કરી છે. આ આખા ઘટનાક્રમના પડઘા ગાંધીનગર સુધી પડે તો પણ નવાઈ નહીં, કેમ કે ભાવનગર ખૂબ જ મહત્વનું છે. અને ત્યાં તમે વિચારો કે જેમણે મેયર પદ શોભાવ્યું હોય એ એવા સંનિષ્ઠ કાર્યકર કે એવા નેતા સાથે આ પ્રકારનો ઘટનાક્રમ આખરે કયા કારણોસર, હવે એનું બેકગ્રાઉન્ડ આપણને ખબર નથી. કેમ કે જ્યારે આપણે ભરત બારડને પૂછ્યું કે એવું તો શું થયું કે તમારી સાથે આ વર્તણૂક કરવામાં આવી, એની પાછળનું કારણ શું હતું, તો એમણે કહ્યું કે પક્ષે મને પ્રતિક્રિયા આપવાની ના પાડી છે. આપણે એ પણ ટુકડો સંભળાવ્યો હમણાં કે મને બાઇટ આપવાની ના પાડી છે, મને બોલવાની ના પાડી છે. પણ એ જ્યારે એ કહેતા હતા ત્યારે એમની વ્યથા નીકળી ગઈ. એ કહેવા નહોતા માંગતા પણ એમણે કહ્યું કે પક્ષ અમે બનાવ્યો છે. ફરી એકવાર આપણે આખો એ ઘટનાક્રમ બતાવીએ કે જેમાં પૂર્વ મેયર ભરત બારડ મેયર હોદ્દેદારના કાર્યાલયની અંદર જઈ રહ્યા છે, ત્યાં એક કાર્યકર આવીને એમને અટકાવે છે અને પછી એ બહાર બોલે છે. બંને પ્રતિક્રિયા નયનભાઈ આપણે એક પછી એક સંભળાવીશું. પહેલાં વિઝ્યુઅલ કે જેમાં ઓડિયો છે અને ત્યાર પછી એમની જે પ્રતિક્રિયા, જે બાઇટ ન્યૂઝરૂમના
બૂમ પર એમણે આપી છે, બંને બેક ટુ બેક આપણે દર્શકોને સંભળાવીશું. પાર્ટી અમે બનાવી, પાર્ટી કોના બાપની છે, પાર્ટી અમે બનાવી, પાર્ટી કોના બાપની છે, પાર્ટી અમે બનાવી. ઉપરથી ના પડી બાઇટ દેવાની. એટલે ઉપરથી શું કીધું તમને? બધા આડ્યા પડ્યા કે ઓફિસમાં ન જ આવે એમ પ્રમુખ, બધા આડ્યા પડ્યા કે ઓફિસમાં ન જ આવે એમ પ્રમુખ, બધા આડ્યા પડ્યા કે ઓફિસમાં ન જ આવે એમ પ્રમુખ. આપણે કોઈ બનાવ બન્યો નથી, મેં પાર્ટી વિરુદ્ધ કાંઈ કામ કર્યું નથી, પાર્ટી વિરુદ્ધ કાંઈ બોલ્યો નથી, અને મને મળવા આવવાની કેમ ના પાડી? એ હજી મને પ્રૂફ નથી, મેં કોઈને દાવો પણ કર્યો નથી, મેં કોઈને એવું કીધું પણ નથી, મારી કોઈ ફરિયાદ નથી, અને હું પાર્ટીનો ઈમાનદાર કાર્યકર્તા છું, પાર્ટીનો મહેનતુ કાર્યકર્તા છું, મારે કોઈ ફરિયાદ નથી. એ પાર્ટીનો પ્રમુખનો કંઈક નિયમ હશે નવો. તો આખો વાર્તાલાપ સ્પષ્ટપણે સંભળાય છે. એમનો રોષ, એમનો ગુસ્સો યથાર્થ છે એવું પણ દેખાઈ આવે છે. અને એમણે એવું પણ કહ્યું કે ભાઈ હું ક્યાં કોઈની ભલામણ કરવા આવ્યો હતો, અથવા મેં કોઈ દાવો પણ નથી માંડ્યો. એટલે એ ભરત બારડ એવું કહી રહ્યા છે કે ભાઈ શા માટે મને ભાજપના જે હોદ્દેદાર છે અત્યારના એમને મળવા નથી જવા દેવાતા. અને એ જે વાત કહી રહ્યા છે એનો પુરાવો પણ ન્યૂઝરૂમ ગુજરાતના કેમેરામાં કેદ છે, જ્યાં એ જઈ રહ્યા છે અને કાર્યકરો આવે છે 2 થી 3, એમને ત્યાં રોકી લેવાય છે અને ત્યાંથી એમને લઈ જવાય છે. એ પછી કાર્યાલયની બહાર આવે છે ત્યારે ન્યૂઝરૂમના સંવાદદાતા પૂછે છે કે તમારી સાથે આખરે એવું શું થયું, અને એવી તો તમે શું એવું કોઈ વિરોધ કર્યો છે? એટલે એમણે જવાબ આપ્યો, એ પણ આપણે હમણાં દર્શકોને સંભળાવ્યો કે ભાઈ મેં એવું કશું નથી કર્યું, મેં કોઈ દાવો નથી માંડ્યો, મેં કોઈ ટિકિટ નથી માગી, મેં કોઈ ભલામણ નથી કરી. તો પછી મને કેમ પછી એમ કહે છે કે મને લાગે છે કે પ્રમુખનો કોઈ એવો નવો નિયમ હશે એટલે એનો વ્યંગ છે આ. અને વ્યંગ કરવા પાછળ, એમની વ્યથા ઠાલવવા પાછળ એવું તો કયું કારણ હશે? ભાવનગર ભાજપના હોદ્દેદારોએ આખા ઘટનાક્રમને એનું એનાલિસિસ કરવું પડશે. આખરે શા માટે આવી ઘટના બની? કેમ કે ચૂંટણી હજુ બાકી છે, મતદાન હજુ બાકી છે, અને આવા જૂના જોગી એમની સાથે જ્યારે આવો ઘટનાક્રમ બને ત્યારે ચોક્કસથી સવાલો પેદા થાય છે. સૌથી અગત્યની વાત કે એ પોતે એવું સ્વીકારી રહ્યા છે કે પક્ષે મને આખા મામલામાં પ્રતિક્રિયા આપવાની ના પાડી છે. અત્યારે જ આપણે જ્યારે આ લાઈવ કવરેજ કરી રહ્યા છીએ ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતે ભાવનગરના પૂર્વ મેયર ભરત બારડ સાથે ટેલિફોનિક સંપર્ક કરીને વધુ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. આપણા સંવાદદાતાએ તો સ્થળ પર પ્રયાસ કર્યો વાતચીત કરવાનો, ત્યાં તો એ નીકળી ગયા નારાજગી સાથે, પણ અત્યારે ટેલિફોનિક ઇન્ટરવ્યૂ માટે પણ સંપર્ક કર્યો તો એમણે કહ્યું કે હું અત્યારે કોઈ પ્રતિક્રિયા નહીં આપું. એટલે ચોક્કસથી એ ખૂબ જ રોષમાં છે, એ દેખાઈ આવી રહ્યું છે. અને આનો ઉકેલ લાવવો જરૂરી છે, કેમ કે આના પડઘા સમગ્ર ભાવનગર પંથકમાં પડી શકે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાવનગર ભાજપમાં મોટો ભડકો થઈ શકે છે આખા ઘટનાક્રમને કારણે. કેમ કે આ કોઈ નવો કાર્યકર નથી, ભાવનગરના એક સમયના મેયર છે, અને એ પૂર્વ મેયર સાથે ભાજપના કાર્યાલયની અંદર જ ભાજપના કાર્યકરો જ્યારે આવી હરકત કરે, એમને કોઈ હોદ્દેદારને ન મળવા દે, ત્યારે ચોક્કસથી સવાલો પેદા થાય છે. ભાજપના મોવડી મંડળે પણ આના તરફ નજર કરવી પડશે અને આની પાછળના કારણો ચકાસવા પડશે, અને આ આખો ઘટનાક્રમ કેમ બન્યો એના જવાબ પણ મેળવવા પડશે. જી બિલકુલ મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.